બાર કદાચ નીકળો ને સામે આ હોટલની અંદર સામે જશો ને તો 5 કંપની વાળા બેઠા હશે. સમજો 5 કંપની વાળા બેઠા છે. યસ કે નો મિત્રો? ઘણા લોકો જો જઈ કે હોટલ જશો ને 2 5 2 મળશે તો ડાયરેક્ટ સેલિંગ ની અંદર 18 કંપની ચાલે છે. તો વાય ઓનિક્સ પિલાર કેમ સમજવું પડશે ને. વાય પિલાર ઓનિક્સ કેમ કે ઘણી કંપની માર્કેટમાં ચાલે છે. આટલે દાખલા તરીકે લેવાની જાવ કોઈ પણ કંપની ચાલે દરેક વ્યક્તિ કેમ કંપની જોઈનિંગ નહીં કરતો. તો ઓનિક્સ પિલારમાં કેમ કરવી મિત્રો? ડાયરેક્ટ સેલિંગ માં 1994 પછી સમજો ગવર્નમેન્ટ નો બી એવો રૂલ છે કે જે કંપનીના 5 પી સમજો જે કંપનીના 5 પી મજબૂત હોય ને એ કંપનીમાં કામ કરશો તો ભવિષ્યમાં તમે કામ કરો ને આ પ્રોપર્ટી મતલબ નહીં પણ કંપની સાથે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હવે સમજો કંપની સાથે કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ જે ટકી લો તેની જિંદગીમાં પરિવર્તન આવશે કે નહીં આવે? જે જો 5.5 દિવસની અંદર 5.5 લાખ મળી શકતા હોય શું 5.5 વર્ષ ટકો શું કરોડ રૂપિયા ના મળે? હવે હું 5 વર્ષ ટકો ને 1 કરોડ રૂપિયા મળે તો મારી ટોટલ ઇન્કમ મંથલી ઇન્કમ કરજો તમે. કદાચ બીજી જગ્યાએ 20 વર્ષ ગુલામી કરું એના કરતા અહીંયા સારી મને ઇન્કમ મળવા પાત્ર રહે. તો ખાલી નોર્મલ કહું છું તો કોઈ કંપનીમાં કામ કરો ને એના પહેલા 5 પી ચેક કરવા જરૂર છે. પહેલો પી છે કંપનીના પ્રમોટર, કંપનીના માલિક. આ કંપનીના રચયિતા કોણ છે મિત્રો? તો આપણા કંપનીના રચયિતા છે મિસ્ટર જમીનભાઈ પટેલ. અહીંયા હાજર નથી, એક દિલથી તાળીના માટે થઈ જાય. કેમ કે એમની નાની ઉંમર, એમની ઉંમર ફક્ત 35 થી 36 ની ઉંમર છે. જે પોતે એમ.ફાર્મ એમ.એ ડોક્ટરની ડિગ્રી ધરાવે છે. એમનું ખાલી એજ્યુકેશન એ છે કે પ્રોડક્ટ કઈ રીતે બનાવી, આ પ્રોડક્ટની અંદર કયા કન્ટેન્ટ હોવાની, પ્રોડક્ટ કઈ રીતે રિઝલ્ટ મળે, શું દરેક વસ્તુની ટોટલ પ્રોડક્ટ માહિતી છે, ટોટલ કહેવાની જિંદગીની એ પ્રોડક્ટ કઈ રીતે બને એનો અભ્યાસ પણ નીકાળે છે. અને 6 વર્ષ નેટવર્ક માર્કેટિંગ કઈ રીતે કરવું એના ટોટલ એમનો અનુભવ છે મિત્રો. અને એમને વિચાર્યું હતું કે આપણે એક અમદાવાદની અંદર એક સારું દવાખાનું બનાવી અને પોતાના 2-5 લાખ રૂપિયા મળે એવી એમની કહેવાની પહેલી સોચ હતી. પણ એમના ફાધર મિસ્ટર જમીનભાઈ પટેલના ફાધર કાળીદાસ પટેલ જે લગભગ કહેવાનું મીનિંગ અમદાવાદ થી અંબાજી લગભગ મારા ખ્યાલથી 20 થી 25 વખત ચાલતા ગયા. કેમ ચાલતા ગયા? કે મારા છોકરા કંઈક સારું લેવલ પર પહોંચે, સારું એજ્યુકેશન મળે, સારી પોસ્ટ પર પહોંચે. અને એમના ફાધર એવું જમીન પટેલને કીધું કે જમીનભાઈ તમે આટલું ભણેલા છો, દવાખાનું તો અઢળ જ છે, દવાખાનું ડોક્ટરો બની તો ઘણી દવા કરશે પણ એક એવી સિસ્ટમ બનાવો અને આપણા ભારતની અંદર, આપણા દેશની અંદર બેરોજગારી ખૂબ જ અછત છે. લોકો કહેવાય પીએચડી ડિગ્રી આ તે કરેલા લોકો 5-5 10 હજાર ની અંદર લોકો નોકરી કરે છે. પણ એક એવી સિસ્ટમ બનાવો અને વધારેની બસ 16% 80% પબ્લિક એવી જરૂર છે કે દરેકને નાના મોટા સપનાની અને સપના પૂરા કરે એવી સિસ્ટમ બનાવો તો લોકો આના માધ્યમથી સપના પૂરા કરી શકે. જેમને 4/2/2024 ના દિવસે મિત્રો આ સિસ્ટમ લોન્ચ કરી અને જેમને આ સિસ્ટમના માધ્યમથી લાખ નહીં પણ કરોડો લોકોને મિત્રો રોજગારી આપવાનું જેમને સિસ્ટમ બનાવ્યા મિસ્ટર જમીનભાઈ પટેલ માટે ફરીથી એકવાર તાળી દઈ જાય. આ આપણા પ્રમોટર